ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 3 ધાતુઓ અને અધાતુઓ આપણે અગાઉ ભણી ગયા ભુંજન પ્રક્રિયા, કેલ્શિનેશન પ્રક્રિયા. ભુંજન પ્રક્રિયામાં શું હતું? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બનતી હતી. કાર્બોનેટ CO3 યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ બનવી, જેને આપણે કેલ્શિનેશન પ્રક્રિયા કીધી હતી. જોઈએ તો ભુંજન પ્રક્રિયાનું ઉદાહરણ હતું ZnS O2, તો બનતું ભાઈ ZnO SO2. કેલ્શિનેશન પ્રક્રિયામાં જોઈએ તો ZnCO3 કાર્બોનેટ આવ્યો, એને હવાની હાજરીમાં કે ઊંચા તાપમાને ગરમ કરતા, એને હવાની હાજરી જરૂરી નથી, ઊંચા તાપમાને ગરમ કરતા એમાંથી બનતું ZnO CO2. કેલ્શિનેશન પ્રક્રિયાને આગળ લઈ જતા આ જે ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ છે ઓક્સાઇડ, એને કાર્બન એટલે કે કોક, કોલસામાંથી બને કોક ની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતા રિડક્શન પ્રક્રિયા થઈ. કેમ રિડક્શન પ્રક્રિયા સાહેબ? ZnO હતો, O દૂર થયો અને એકલો Z રહ્યો. O દૂર થવાની પ્રક્રિયા એને કહીએ છીએ આપણે રિડક્શન પ્રક્રિયા. ઓકે, વધુ સક્રિય ધાતુઓ કઈ? તો પો, સો, કે, મે, એ, જી, ફે, લે, હા, કોણ. ચલો ઓકે, વાત કરીએ. તો હવે હું તમને વાત કરું કે એલ્યુમિનિયમ અને ફેરસ, તો વધુ સક્રિય ધાતુ કઈ છે? તો એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે ફેરસ કરતા. હવે આપણે એને આધારિત એક થર્મિક પ્રક્રિયા ભણવાની છે. થર્મિક પ્રક્રિયા એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન પ્રક્રિયા સાહેબ સમજાવો તો. CuSO4 ના દ્રાવણમાં મેગ્નેશિયમની પટ્ટી ડુબાડતા MgSO4 બને છે અને Cu નું વિસ્થાપન થાય છે. CuSO4 ના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડતા કોપરનું વિસ્થાપન થાય છે અને કોપર ધાતુ મુક્ત થતી ધાતુ લોખંડની ખીલી ઉપર બાજી જામી જાય છે, જેથી લોખંડની ખીલી આપણને તામ્રવર્ણની દેખાય છે. અહીંયા શું થયું? કોપર કરતા Fe વધુ સક્રિય છે એટલે Cu છૂટું પડે છે, એના સ્થાને Fe જોડાય છે. અહીંયા મેગ્નેશિયમ Cu કરતા વધારે સક્રિય છે, Cu છૂટું પડે છે, Mg જોડાય છે, MgSO4 બને છે. એવી થર્મિક પ્રક્રિયામાં Fe2O3 ફેરસ, એને કહેવાય છે આયન ઓક્સાઇડ. આયન ઓક્સાઇડ, આ આયન ઓક્સાઇડના દ્રાવણમાં એલ્યુમિનિયમ ઉમેરતા, એટલે કે એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી. અહીંયા એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે ભાઈ, જુઓ Fe કરતા, એટલે એ Fe ને હટાવી શકશે. તો અહીંયા આ જે એલ્યુમિનિયમ છે એ Fe ને હટાવે છે અને એમાંથી બને છે Al2O3 Fe. ટૂંકમાં અહીંયા Fe જે છૂટું પડે છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે. હવે આ જે વિસ્થાપન પ્રક્રિયા છે, વન ટાઈપ ઓફ વિસ્થાપન પ્રક્રિયા, આ વિસ્થાપન પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે વધારે ઉષ્મા મુક્ત થાય છે અને ત્યાં આ પ્રક્રિયા દરમિયાન એટલી ઉષ્મા હોય છે કે જેથી Fe આપણને લિક્વિડ ફોર્મમાં એટલે કે પીગલિત અવસ્થામાં મળે છે, પ્રવાહી સ્વરૂપે મળે છે. અને આ થર્મિક પ્રક્રિયાનો ક્યાં ઉપયોગ કરવામાં આવે? તો રેલવેના પાટા હોય એમાં ક્યાંય તિરાડ પડી હોય કે યંત્રો હોય કે મોટા લોખંડના, એના ક્યાં પાર્ટ્સમાં તિરાડો પડી હોય તો તિરાડો સાંધવા માટે થર્મિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યાં ઓછી સક્રિય ધાતુના સંયોજન, ઓછી સક્રિય ધાતુનું આ સંયોજન છે, સંયોજનની વધુ સક્રિય, એલ્યુમિનિયમ વધુ સક્રિય છે, વધુ સક્રિય ધાતુ સાથેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, જે આ વધુ સક્રિય ધાતુ છે દરમિયાન વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. વધુ સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુ, અહીંથી જોઈ આ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, પણ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે Fe આપણને લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપે પીગળિત અવસ્થામાં મળે છે અને એનો ઉપયોગ રેલવેના પાટા કે યંત્રોમાં પડેલી તિરાડો સાધવા માટે થાય છે. તો થર્મિક પ્રક્રિયા એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે એવું કહી શકાય. ચલો હવે નવો ટોપિક છે વધુ સક્રિય ધાતુઓનું નિક્ષેપણ, મતલબ વધુ સક્રિય ધાતુઓ છૂટી પાડવી. હમણાં આપણે જોયું કે કેલ્શિનેશન પ્રક્રિયા, એમાં ઝિંક કાર્બોનેટ હતું ZnCO3, એને આપણે ઊંચા તાપમાને ગરમ કર્યું તો એમાંથી બન્યું ZnO પ્લસ CO2. પછી શું થયું કે ZnO ની આપણે કોક સાથેની પ્રક્રિયા કરી. કોક સાથેની પ્રક્રિયા એટલે કે કાર્બન સાથેની પ્રક્રિયા કહેવાય. એમાં O કાર્બન પ્રત્યે આકર્ષણ વધારે ધરાવે છે, જેથી એમાંથી બની ગયું Zn પ્લસ CO. Zn જોડેથી O દૂર થયો. O દૂર થવાની પ્રક્રિયા એટલે આને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા રિડક્શન પ્રક્રિયા થઈ અને ધાતુ છૂટી પડી, ધાતુનું નિક્ષેપણ થયું કહેવાય. પણ આ પ્રક્રિયા દરમિયાન કોકનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે આને રાસાયણિક રિડક્શન પણ કહેવાય. આ કઈ પ્રક્રિયા થઈ? રાસાયણિક રિડક્શન. ઓકે, તો હવે ધારો કે આપણી જોડે વધુ સક્રિય ધાતુઓ છે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ. હવે CaO, Na2O, K2O ધાતુના ઓક્સાઇડ છે, વધુ સક્રિય ધાતુઓ લીધી. હવે એમની જો કોક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુનું નિક્ષેપણ થતું નથી, ધાતુ છૂટી પડતી નથી. કેમ સાહેબ? અહીંયા ઝિંકમાં એવી પ્રક્રિયા થઈ તો અહીંયા કેમ નહીં? અહીંયા પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ વધુ સક્રિય ધાતુઓ છે, જેમની જો આપણે કોક સાથે પ્રક્રિયા કરીએ, સમજો CaO વત્તા C, તો અહીંયા O તો છૂટો પડે છે પણ C પાછો અહીંયા જોડાઈ જાય છે. અહીંયા આવું નથી થયું. અહીંયા CaC2 બની જાય છે, Ca2C, મતલબ ધાતુના કાર્બાઇડ બની જાય છે. Ca2C બને છે, તમારે આવતું નથી પણ ધાતુના કાર્બાઇડ બની જાય છે. કેમ? તો આ કાર્બનનું અહીંયા કાર્બનનું ધાતુઓ પ્રત્યે આકર્ષણ અહીંયા વધુ છે, પણ ઓછી સક્રિય ધાતુ હોય તો તેનું રિડક્શન કોક વડે થઈ શકે છે. મારે શોર્ટ એન્ડ કટમાં એટલું કહેવું છે કે વધુ સક્રિય ધાતુઓનું રિડક્શન, વધુ સક્રિય ધાતુઓનું રિડક્શન અથવા નિક્ષેપણ, છૂટી પાડવી એમ, ધાતુઓનું રિડક્શન કાર્બન યાની કે કોક વડે થઈ શકતું નથી.
કેમ નથી થતું? તો એ ધાતુઓ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ છે. કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ હોવાને કારણે એમનું નિક્ષેપણ થઈ શકતું નથી. તો હવે રિડક્શન કરવા માટે, ધાતુને છૂટી પાડવા માટે શું કરવામાં આવે છે તો જોઈ લઈએ. દાખલા તરીકે NaCl, MgCl2, KCl આવા જે દ્રાવણ આપણે સોડિયમ ધાતુને ધારો કે છૂટી પાડવી છે, રિડક્શન કરવું છે, છૂટી પાડવી અને નિક્ષેપણ કરવું છે, તો એને પીગલિત અવસ્થામાં પાત્રમાં લેવામાં આવે. પીગલિત અવસ્થામાં એટલે મીઠું લેવામાં આવશે અહીંયા, પછી હીટર રાખવામાં આવશે. હીટર એટલે કે એને ગરમ કરવા, મીઠાને ગરમ કરવામાં આવે. મીઠાને ગરમ કરવામાં આવે એટલે લિક્વિડ ફોર્મમાં પ્રવાહી બની જશે, એટલે પીગલિત NaCl લેવામાં આવશે. એમાં ધન ધ્રુવ તરીકે અને ઋણ ધ્રુવ તરીકે કાર્બનના સળિયા ઊભા કરવામાં આવશે અને એમાંથી વિદ્યુત પસાર કરવામાં આવશે. આ લીધું છે પીગલિત NaCl, પીગલિત NaCl પીગાળેલું. વધુ સક્રિય ધાતુ આપણે છૂટી પાડવી છે, તો અહીંયા ઊંચા તાપમાને ગરમ કરી પીગલિત અવસ્થા કરી એમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે. તો શું થાય છે? એનોડ ધન ધ્રુવ, કેથોડ ઋણ ધ્રુવ, અહીંયા રહેલા Na+ અને Cl- આયનો, Na+ અને Cl- આયનો, તો Cl- આયનો ક્યાં જશે? ધન ધ્રુવ યાની કે એનોડ તરફ, અને Na+ ક્યાં જશે? કેથોડ તરફ. તો એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયાઓ થશે અને એનોડ કેથોડ ઉપર પહેલી શું વાત થશે? તો કેથોડ ઉપર કોણ ગયું? Na+ કેમ? કેથોડ ઋણ ધ્રુવ, Na+ ધન ધ્રુવ, ઋણ અને ધ્રુવ વચ્ચે આકર્ષણ થશે. Na+ ગયા, ત્યાં એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને બને છે Na+ આયનો કેથોડ તરફ આકર્ષાય છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને Na બને છે અને કેથોડ ઉપર સોડિયમ જામી જાય છે. અહીંયા ઉત્પન્ન થતું Na અહીંયા જામી જાય છે. શું થયું? જે Cl- છે એ એનોડ ઉપર જાય છે અને ત્યાં જઈ એક ઇલેક્ટ્રોન ગુમાવી Cl બને છે. અહીંયા પ્રક્રિયા, ટોટલ પ્રક્રિયા જોઈએ તો એક ઇલેક્ટ્રોન ગયા તો Na+ Cl- તો એમાંથી બને છે Na અને Cl. અહીંયા Cl અહીંયા ઉત્પન્ન થશે એનોડ ઉપર. એનોડ ઉપર શું ઉત્પન્ન થયું? Cl. Cl એટલે કે ક્લોરીન. ક્લોરીન હવામાં ત્યાંથી મુક્ત થઈ જાય છે. કેથોડ ઉપર શું ઉત્પન્ન થયું? સોડિયમ. એ ક્યાં જમા થાય છે? કેથોડ ઉપર જમા થાય છે. તો વધુ સક્રિય ધાતુ છૂટી પાડી આપણે અહીંયા Na મેળવી લીધું. તો વધુ સક્રિય ધાતુનું નિક્ષેપણ વિદ્યુત ની મદદથી કરવામાં આવે છે, એટલે કે એને કહે છે વિદ્યુત વિભાજન. અહીંયા મધ્યમ સક્રિય ધાતુ છે. આ Zn મધ્યમ સક્રિય આવે, આ વધુ સક્રિય ધાતુ. તો એનું રિડક્શન કોક વડે થઈ શક્યું, પરંતુ વધુ સક્રિય ધાતુનું રિડક્શન કાર્બન કોક વડે થઈ શકતું નથી, કારણ કે ધાતુઓનું કાર્બન પ્રત્યે આકર્ષણ વધારે હોય છે ઓક્સિજન કરતા. એટલે ત્યાં વધુ સક્રિય ધાતુ છૂટી પાડવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ખનિજમાંથી ધાતુને છૂટી પાડી. હવે ધાતુને અતિ શુદ્ધ કરવા માટે
દાખલા તરીકે કોપરને ખનિજમાંથી છૂટી પાડવામાં આવે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા. હવે કોપરને ખનિજમાંથી છૂટી પાડ્યા પછી એને અતિ શુદ્ધ કરવા માટે પદ્ધતિ જે વપરાય છે જેને કહે છે વિદ્યુત રાસાયણિક વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ પદ્ધતિ. સાહેબ આમાં શું છે? તો આપણી જોડે કોપર છે એ 99.9% શુદ્ધ છે. એને વધુ શુદ્ધ કરવી છે તો આ કોપરને વધુ શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો એમાં શું છે? તો એક પાત્રમાં કોપરનું વિશુદ્ધિકરણ છે, વિદ્યુત વિભાજન છે કોપર ધાતુનું. તો અહીંયા જે દ્રાવણ લેવામાં આવે છે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં બે કોપરના સળિયા ગોઠવવામાં આવે છે. આ જે બે કોપરના સળિયા છે એમાં આ એનોડ, આને આપણે લઈશું કેથોડ. એનોડ તરીકે જે લેવામાં આવે છે કોપરનો અશુદ્ધ કોપરનો સળિયો. અશુદ્ધ મતલબ જે 99% શુદ્ધ છે, સંપૂર્ણ શુદ્ધ નથી પણ 99% તો શુદ્ધ છે, તો એને પણ આપણે અશુદ્ધ કહીશું અત્યારે. તો કોપરનો અશુદ્ધ સળિયો, અહીંયા કોપરનો શુદ્ધ સળિયો. બે ધનધ્રુવ અને ઋણધ્રુવ તરીકે લીધા. આપણે યાદ રાખીશું દોસ્તો, ધન અશુદ્ધ, ઋણ શુદ્ધ, ઋણ શુદ્ધ, ધન અશુદ્ધ. તમારે લખતી વખતે ચેન્જ ના થઈ જવું જોઈએ. એક વસ્તુ ટોપિક યાદ રાખવાનો, ધન અશુદ્ધ, ઋણ શુદ્ધ. ઓકે, હવે અહીંયા વિદ્યુત પસાર કરવામાં આવે છે. જ્યારે અહીંયા વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે જે એનોડ ઉપર રહેલા શુદ્ધ કોપરના કણો, આમાં 99% તો શુદ્ધ છે, 1% જ અશુદ્ધિ છે, તો એમાં રહેલા શુદ્ધ કોપરના કણો દ્રાવણમાં જાય છે. મતલબ આ સળિયો ધીમે ધીમે પીગળવા લાગશે, ઓગળવા લાગશે, ખવાઈ જશે, પાતળો બનતો જશે અને એના ઉપરથી શુદ્ધ કોપરના કણો દ્રાવણમાં જાય છે એ Cu+2 સ્વરૂપે. કોપરના કણો અશુદ્ધ સળિયા ઉપરથી શુદ્ધ કોપરના કણો દ્રાવણમાં જાય છે અને શુદ્ધ કોપરના સળિયા ઉપર જામે છે. મતલબ એવો થયો કે શુદ્ધ કોપરનો સળિયો જાડો બનતો જશે અને અશુદ્ધ કોપરનો સળિયો પીગળતો જશે, ખવાતો જશે, પાતળો બનતો જશે. કેમ? એના ઉપરથી શુદ્ધ કોપરના કણો દ્રાવણમાં જાય છે અને દ્રાવણમાંથી પછી શુદ્ધ કોપરના સળિયા ઉપર જામે છે. હવે આ પ્રક્રિયા થાય, ધીમે ધીમે ખવાતો જાય, આ બધું કોપર આવતું જાય. હવે આ અશુદ્ધ કોપરના સળિયા ઉપર રહેલી અશુદ્ધિઓ એ દ્રાવણમાં નહીં જાય, ત્યાંથી શુદ્ધ કોપરના સળિયા ઉપર નહીં જાય, માત્ર ને માત્ર શુદ્ધ કોપરના કણો જ શુદ્ધ કોપરના સળિયા ઉપર જાય છે. ઓકે, જે અશુદ્ધિ છે એ ધીમે ધીમે નીચે તળિયે બેસતી જશે, જેને કહે છે એનોડિક પંખ. તો કહી શકાય કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન એનોડના નીચે એકત્રિત થતી અશુદ્ધિને એનોડિક પંખ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી
વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન એનોડના નીચે એકત્રિત થતી અશુદ્ધિને એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીંયા કેવી પ્રક્રિયા થઈ? તો અહીંયા રહેલા શુદ્ધ એનોડ અને કેથોડ ઉપરની વાત કરીએ તો એનોડ ઉપર રહેલા કોપરના કણો, કોપર પણ પેલા કેવું હતું? ત્યાં અશુદ્ધમાંથી, રાઈટ? એનોડ ઉપર અશુદ્ધ, ત્યાંથી એ Cu+2 બન્યું, દ્રાવણમાં ગયું, 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. હવે કેથોડ ઉપર શું થશે? Cu+2 પહોંચે છે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને Cu બને છે. પણ આ Cu કયા સ્વરૂપે ત્યાં ભેગું થશે? શુદ્ધ સ્વરૂપે ભેગું થાય છે. કુલ પ્રક્રિયા આપણે જોઈએ તો 2 ઇલેક્ટ્રોન ગયા, Cu+2 પણ ગયું, Cu અશુદ્ધ, સામે બની Cu શુદ્ધ. તો વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં બે ટોપિક યાદ રાખવાના, મેઇન મુદ્દા: એનોડ અશુદ્ધ, કેથોડ શુદ્ધ. જ્યારે વિદ્યુત પસાર કરીએ છીએ ત્યારે એનોડ ઉપર રહેલા શુદ્ધ કોપરના કણો દ્રાવણમાં જાય છે Cu+2 સ્વરૂપે. આ Cu+2 ક્યાં આકર્ષાય છે? કેથોડ ઉપર. કેથોડ ઉપર Cu ભેગું થાય છે અને ત્યાંથી પછી Cu શુદ્ધ સ્વરૂપે હોય છે, જેને મેળવી લેવામાં આવે છે. તો હવે વાત થઈ કે એનોડમાં રહેલી જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ એનોડના નીચે એકત્રિત થાય છે, જેને એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે છે. હવે ટોપિક છે ક્ષારણ. ક્ષારણ એટલે શું? ધાતુની સપાટી પર કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ધાતુ પર કાટ લાગે છે ભાઈ. લોખંડ એકલી ધાતુ પર કાટ લાગે છે એવું નહીં. ચાંદી પર પણ કાટ લાગે છે, તાંબાની સપાટી પર પણ કાટ લાગે છે, પણ આપણે ઓલવેઝ લોખંડ ઉપર જ કાટ લાગે છે એવું માનીએ છીએ. દોસ્તો, એલ્યુમિનિયમની સપાટી ચકચકિત હોય, પરંતુ ધીમે ધીમે એની સપાટી ડલ પડતી જાય છે. આપણે નવા ચાંદીના કોઈ ઘરેણા ખરીદ્યા હોય, 1-2 વર્ષ પછી એની સપાટી ઝાંખી પડે છે. આપણા ઘરે રહેલા તાંબાના વાસણો એને બરાબર સાફ ઘસીને ચોખ્ખા કરવામાં આવે તો એની સપાટી ચકચકિત હોય છે, પરંતુ 1-2-3 દિવસ કે અઠવાડિયું 10-15 દિવસ મૂકી રાખવામાં આવે તો એની સપાટી ઝાંખી પડે છે. દિવાળી વખતે ગામડે તમે ગયા હો તો તાંબાના વાસણો દાદા દાદી કે નાના નાની જોડે હોય તો દિવાળી વખતે ઘસે છે, સાફ પિતાંબરીથી એને ઘસીને ચોખ્ખા ચકચકિત બનાવે છે. પરંતુ ધીમે ધીમે એના ઉપર કાટ લાગે છે અને એમની સપાટી ઝાંખી પડે છે. તો આ ક્ષારણ થવા માટે જવાબદાર કોણ છે? તો હવામાંનો ઓક્સિજન. બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર એટલે સલ્ફર ડાયોક્સાઇડ અથવા સલ્ફાઇડ વાયુ. આ છે. તો શું બને છે તો વાત કરીએ. પહેલા ચાંદી એટલે Ag. ઘરે રહેલા ચાંદીના જે ઘરેણા અથવા ચાંદીની ચમચી હોય અથવા ચાંદીની પ્લેટ હોય, ચાંદીની દીવી હોય, ચાંદીનું છત્ર હોય, એવું કંઈ, એની સપાટી ઝાંખી પડવા માટે કે જે Ag સિલ્વર હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે, પણ આ પ્રક્રિયા ધીમી હોય છે, એટલી ઝડપી નથી હોતી. લોખંડને ઝડપથી કાટ લાગી જાય છે, પરંતુ ચાંદી પર આ ધીમે ધીમે સલ્ફર સાથે જોડાઈને એ બનાવે છે Ag2S, સિલ્વર સલ્ફાઇડ, જે લીલા રંગના છે અને એના ઉપરની સપાટી ઝાંખી પડે છે. ચાંદીની સપાટી ઝાંખી પડે છે.
આમ થોડો શ્યામ રંગની સપાટી થઈ જાય છે, જેને કહે છે ચાંદીનું ક્ષારણ. બીજી વાત કરીએ તો તાંબાની Cu. તો Cu જે છે એ હવામાંના ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને CuCO3 બનાવે છે, કોપર કાર્બોનેટ બને છે. અને આ કોપર કાર્બોનેટ જે લીલા રંગના છે, એટલે તમે ઘરે જોજો અથવા આપણી બુકમાં આપેલું છે કે તાંબા પર લીલા રંગના ડાઘા જોવા મળે છે. એની સપાટી ઝાંખી પડવા માટે કોણ જવાબદાર છે? હવામાનનો ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કોપર કાર્બોનેટ બને છે અને તાંબાની સપાટી પર લીલા રંગના ડાઘા જોવા મળે છે, જેને કહે છે કોપરનું ક્ષારણ. અને હવે આપણે લોખંડ વિશે તો જાણીએ છીએ કે લોખંડને કાટ લાગે છે. તો લોખંડ Fe હવામાંના ભેજ સાથે પ્રક્રિયા, ભેજ એટલે પાણી, ઓક્સિજન, હવામાં એને ખુલ્લું રાખવામાં આવે તો હવામાંના ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, O2, અને એમાંથી બને છે Fe2O3 into XH2O. અહીંયા 5H2O પણ હોઈ શકે, 6H2O પણ હોઈ શકે, 10H2O પણ હોઈ શકે. તો આને કહે છે લોખંડનો કાટ. તો આને કહે છે લોખંડનું ક્ષારણ. તો લોખંડ માટે કાટ લાગવા માટે જવાબદાર કોણ છે? હવામાનનો ઓક્સિજન. લોખંડને કાટ લાગવાથી મતલબ એનું ક્ષારણ થવાથી કાટ બને છે, જેનું અણુસૂત્ર છે Fe2O3 into XH2O. ચાંદીનું ક્ષારણ સલ્ફરથી થયું, સલ્ફર ડાયોક્સાઇડને કારણે થયું એવું પણ કહી શકાય. કોપરનું ક્ષારણ થયું હવામાંના ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને કારણે, અને લોખંડનું ક્ષારણ થયું ઓક્સિજનના કારણે. તો ધાતુઓ પર ક્ષારણની પ્રક્રિયા એટલે કે ધાતુઓની સપાટી પર કાટ લાગવાની પ્રક્રિયા, જેને આપણે કહીએ છીએ ક્ષારણ. ચલો દોસ્તો, આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ કે લોખંડની ખીલીને ક્યારે કાટ લાગે છે, ક્યારે કાટ લાગતો નથી. આપણે 3 સરખી કસનરી લઈએ, A, B અને C. ત્રણેય કસનરીમાં એક સરખા કદની 3 લોખંડની ખીલીઓ મૂક્યા પછી એ કસનરીમાં અડધી ખીલી ડૂબેલી રહે, અડધી ખીલી પાણીની બહાર રહે, એ રીતે એટલું પાણી અંદર ઉમેરો. બી કસનરીમાં ખીલી સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી જાય તે રીતે એમાં પાણી ભરો. અને ત્રીજી કસનરીમાં નિર્જર કેલ્શિયમ કાર્બોનેટ, કે જેમાં પાણીના અણુઓ નથી, શુષ્ક અવસ્થામાં છે, કેલ્શિયમ કાર્બોનેટ એવો એક પદાર્થ છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ, એમ કેલ્શિયમ ક્લોરાઇડ અંદર નાખો કે જેમાં અડધી ખીલી કેલ્શિયમ ક્લોરાઇડમાં રહે અને અડધી બહાર રહે. આ ABC કસનરીને 3 દિવસ કે 4 દિવસ એક સ્થિર અવસ્થામાં એક સ્ટેન્ડ ઉપર મૂકી રાખો. 3 કે 4 દિવસ પછી એનું અવલોકન કરો અને અવલોકનની નોંધ કરો. આપણે અવલોકનની નોંધ કરીશું તો એ કસનરીમાં રહેલી ખીલી પર કાટ લાગશે. કેમ? કારણ કે એ કસનરીમાં ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાં છે, એટલે કે એ પાણી અને એ હવા અને અહીંયા પાણી
બંનેના સંપર્કમાં છે તેથી તેને કાટ લાગે છે. બી કસનળીમાં રહેલી ખીલી સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબેલી છે એટલે એને કોઈ હવાનો સંપર્ક થતો નથી. તો બી કસનળીમાં ખીલી માત્ર પાણીના સંપર્કમાં જ છે તેથી તેને કાટ લાગતો નથી. ચલો સી કસનળીમાં, અહીંયા સી કસનળી એક હવાના સંપર્કમાં છે પણ અહીંયા હવા શુષ્ક રહેવાની. કેમ? શુષ્ક એટલે ભેજવાળી હવા નહીં, શુષ્ક. કારણ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એ ભેજ શોષક પદાર્થ છે. એ ભેજ શોષી મતલબ અહીંયા ભેજ નહીં રહે. અને નિર્જળ કેલ્શિયમ કાર્બોનેટ છે, એમાં પાણીના અણુઓ નથી. તો સી કસનળી શુષ્ક હવાના સંપર્કમાં છે. હવાના સંપર્કમાં છે હા, પણ તે શુષ્ક હવા છે અહીંયા, કારણ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ને કારણે. તો અહીંયા ભેજવાળી હવા હોય કારણ કે નીચે પાણી છે. તો કસનળી શુષ્ક હવાના સંપર્કમાં છે અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડના સંપર્કમાં છે તેથી તેને કાટ લાગતો નથી. તો આપણું તારણ અવલોકન શું થયું? એ કસનળીમાં કાટ લાગે છે, બી કસનળીમાં કાટ લાગતો નથી, સી કસનળીમાં રહેલી લોખંડની ખીલીને કાટ લાગતો નથી. આવી પ્રવૃત્તિ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે જે આપણે જોઈ. ચલો દોસ્તો, હવે આપણી નજર આગળ છે મિશ્ર ધાતુનો ટોપિક અને લોખંડને કાટ લાગતો અટકાવવા માટે શું કરવું જોઈએ. આપણે અગાઉ જોયું કે જુદી જુદી ધાતુને કાટ લાગે છે અને એને આપણે ક્ષારણ કીધું. આપણે સૌથી વધારે જો ધાતુનો ઉપયોગ કરતા હોઈએ તો લોખંડ છે અને લોખંડને કાટ લાગે છે. તો એ કાટ લાગતો અટકાવવા માટેના ઉપાયો જણાવો. તો લોખંડને કાટ લાગતા ઉપાયોમાં એક ઉપાય છે રંગ કરીને લોખંડને કાટ લાગતો અટકાવવાના ઉપાયો કયા? તો આ એના ઉપાયો છે. એક, રંગ કરીને. યસ સર, આપણા ઘરે રહેલી લોખંડની જાળી, ઝાંપા કે દરવાજા ને આપણે એના પર કલર કરીએ છીએ, રંગ કરીએ છીએ, પેઇન્ટ કરીએ છીએ. કેમ? એને કાટ ન લાગે એટલે. બે, તેલ લગાવીને આપણે સાયકલમાં, ચેનમાં ચોમાસા દરમિયાન કાટ લાગી જાય છે તો આપણે ત્યાં તેલ લગાવીએ છીએ. અથવા ઘરના મજાગરા હોય એ મજાગરામાં પણ તેલ લગાવીએ છીએ જેથી કાટ ઓછો લાગે. કેમ સાહેબ કાટ? કારણ કે તેલનું પડ ઉપર આવી જાય એટલે એ લોખંડ હવાના સંપર્કમાં આવે નહીં, તેલના સંપર્કમાં રહે જેથી એને કાટ ઓછો લાગે. ગ્રીઝ લગાવીને, હા સાહેબ આ તો કરીએ જ છે. સાયકલમાં, ચેનમાં આપણે ગ્રીસ લગાવીએ છીએ કે જેથી ચેનને કાટ ન લાગે. ગેલ્વેનાઇઝ કરીને. ગેલ્વેનાઇઝિંગ એટલે શું? તો લોખંડના તાર, આપણે કપડાં સુકવવા માટે જે તાર વપરાય છે લોખંડમાંથી બને છે, પરંતુ એ લોખંડ પર ઝીંકનું અતિ બારીક પડ ચડાવેલું હોય છે, મતલબ એના ઉપર પ્લેટિંગ કરેલું હોય છે એવું કહી શકાય. ઉપર જ્યાં લોખંડનો સળિયો તાર હોય એના પર અતિ બારીક ઝીંકનું પડ લગાવેલું હોય છે અને એ પ્રક્રિયાને કહે છે ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા.
અને એને કહે છે ગેલ્વેનાઇઝ લોખંડ. કપડા સુકવવાના તાર જો સાદા લોખંડમાંથી બનાવેલા જ હોય, માત્ર લોખંડમાંથી જ, તો એના ઉપર કપડા સુકવીએ તો કપડા ઉપર કાટ લાગી જાય. તારને તો કાટ લાગવા અને એ તારનો કાટ કપડા ઉપર લાગે એટલે ગેલ્વેનાઇઝિંગ તારનો ઉપયોગ, ગેલ્વેનાઇઝ લોખંડના તારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સવાલ થાય કે ગેલ્વેનાઇઝ લોખંડ એટલે શું? તો સાંભળજો. લોખંડ પર અતિ બારીક ઝીંકનું પડ લગાવીને બનાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે, જેને કાટ લાગતો નથી. સાહેબ કેમ કાટ નથી લાગતો? તો એના પર ઝીંકનું પડ હોય છે, લોખંડ. એટલે લોખંડ સીધું હવાના સંપર્કમાં હોય નહીં અને ઝીંકને કાટ લાગે છે થોડો ધીમે ધીમે અને ઘણા વર્ષો પછી એ લોખંડ ઉપરથી ઝીંક દૂર થઈ જાય તો પછી લોખંડને કાટ લાગે છે. ચલો, ક્રોમ પ્લેટિંગ કરીને જે રીતના આપણે ઝીંકનું પ્લેટિંગ કર્યું કહેવાય, ઉપર પડ ચડાવી લોખંડ પર, એમ બીજી બધી ધાતુઓ, જુદી જુદી ધાતુઓનું ક્રોમ પ્લેટિંગ કરવામાં આવે છે. એમ ખાસ કરીને એમાં ક્રોમિયમ વપરાય છે. હવે આવે છે એનોડીકરણ દ્વારા. એનોડીકરણ એટલે શું? તો સમજો કે સ્ટીમર, દરિયામાં સ્ટીમરનો ઉપયોગ થાય. સ્ટીમર ખારા પાણીના સંપર્કમાં હોય, પાણીના સંપર્કમાં ને હવાના સંપર્કમાં આવે એટલે સ્ટીમરનું નીચેનું તળિયું જે પાણીના સંપર્કમાં આવે છે તો હવે ખવાઈ જાય, ઝડપથી કાટ લાગી જાય. પછી તો 2-5 વર્ષમાં તો પછી ત્યાં લોખંડ ખવાઈને સ્ટીમરમાં કાણા પડી જાય. તો ત્યાં જે મોટી સ્ટીમરો હોય છે એમાં લોખંડ અને એની બહારની બાજુએ ઝીંક અને મેગ્નેશિયમના પડ લગાવેલું હોય છે. ઝીંક અને મેગ્નેશિયમ, અને આ ઝીંક અને મેગ્નેશિયમ એનોડ તરીકે વર્તે છે અને લોખંડ કેથોડ તરીકે વર્તે છે. એનોડ કેથોડ યાદ કરો, આપણે અગાઉ હમણાં ભણી ગયા. અહીંયા તાંબાનો સળિયો લીધેલો, અહીંયા શુદ્ધ તાંબાનો સળિયો લીધેલો. આ ધીમે ધીમે ખવાઈ જતો હતો તો કોણ ખવાઈ જાય છે? એનોડ ખવાઈ જાય છે. અહીંથી કોપરના કણો દ્રાવણમાં આવતા કોપરનું શુદ્ધિકરણ વાળું, રાઈટ? તો એમાં કોણ ખવાઈ જાય છે? તો એનોડ. તો અહીંયા લોખંડ પર એનોડીકરણ પ્રક્રિયા એટલે કે લોખંડ પર મેગ્નેશિયમ અને ઝીંકના પડ લગાવેલું લોખંડ કે જેમાં લોખંડ એનોડ તરીકે, કેથોડ તરીકે વર્તે છે અને ઉપર લગાવેલું ઝીંક જે છે એ કેથોડ તરીકે વર્તે છે, એનોડ તરીકે વર્તે છે. અને એનોડ ધીમે ખવાઈ જાય. જે સ્ટીમર હોય એની બહારની બાજુએ રહેલું પાણીના સંપર્કમાં ઝીંક અને મેગ્નેશિયમ સંપર્કમાં હોય એ ધીમે ખવાઈ જાય પણ અંદરના લોખંડને કોઈ અસર થતી નથી. તો એ રીતના એનોડીકરણ દ્વારા હવે આવે છે વાત મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડને કાટ લાગતો અટકાવી શકાય. એક તો લોખંડ વધુ પડતી ઉપયોગી છે, મજબૂત છે, વજનદાર છે. હવે લોખંડના બીજી ધાતુ અંદર ઉમેરવામાં આવે, પીગાળવામાં આવે, એક રસ કરવામાં આવે, પછી એને ઠારવામાં આવે, ઠંડી પાડવામાં આવે તો બને મિશ્ર ધાતુ. એવી છે લોખંડની એક મિશ્ર ધાતુ છે કે જેમાં ક્રોમિયમ, નિકલ ઉમેરવામાં આવે ચોક્કસ પ્રમાણમાં. કોઈ 30% છે, 20% છે, 18% છે, એ રીતના ચોક્કસ ટકાવાર પ્રમાણમાં ઉમેરવામાં આવે, પીગાળવામાં આવે, એક રસ કરવામાં આવે તો એમાંથી બને છે સ્ટેનલેસ સ્ટીલ. સાહેબ સ્ટેનલેસ સ્ટીલ એટલે શું? તો આપણા ઘરે જે થાળી છે, સ્ટીલની થાળી, સ્ટીલની ચમચી, એ સ્ટીલ કહીએ છીએ એકચ્યુઅલી આપણે શોર્ટમાં, પણ એને વૈજ્ઞાનિક ભાષામાં કહે છે સ્ટેનલેસ સ્ટીલ. તો આ સ્ટેનલેસ સ્ટીલના વાસણો બનાવવા માટે લોખંડનો જ ઉપયોગ થાય છે. પણ હવે સ્ટેનલેસ સ્ટીલના વાસણો બની ગયા, મિશ્ર ધાતુ છે, સ્ટેનલેસ સ્ટીલ બની ગયું, મિશ્ર ધાતુ છે. હા, હવે આ સ્ટીલના વાસણોને કાટ લાગતો નથી.
તો લોખંડમાંથી મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો એને કાટ લાગતો અટકાવી શકાય છે. હવે વાત કરીએ મિશ્ર ધાતુઓની. લોખંડ વધુ પડતું ઉપયોગી છે. લોખંડને શુદ્ધ લોખંડ મજબૂત તો છે, પણ વજનદાર પણ છે, સખત પણ છે, પણ અતિ શુદ્ધ લોખંડ હોય તો એ વધુ પડતું મજબૂત નથી. મતલબ કે રેલવેના પાટા જારી ઝાંપા બનાવવા માટે એ ઉપયોગી ન બને, વળી જાય. તો એ લોખંડમાં શું કરવામાં આવે છે? એ લોખંડમાં 0.05% સોરી દોસ્તો 0.05% કાર્બન એટલે કે કોલસો અથવા કોક અંદર ઉમેરવામાં આવે છે, પીગાળવામાં આવે અને એમાંથી જે લોખંડ તૈયાર થાય એમાંથી સખત લોખંડ તૈયાર થાય છે, જેને કહે છે પોલાદ. અને આ પોલાદનો ઉપયોગ થાય છે રેલવે એન્જિનો બનાવવા, રેલવેના પાટા બનાવવા, પુલો બાંધવા, બંધો બાંધવા માટેના લોખંડના સળિયા બનાવવા માટે આ સખત લોખંડ એટલે કે પોલાદનો ઉપયોગ થાય છે. લોખંડમાં કાર્બન, હવે કાર્બન કેવી કહેવાય ભાઈ? ધાતુ કે અધાતુ? અધાતુ, રાઈટ. ઉમેરી, ગરમ કરી, પીગાળી, એકરસ કરી ઠારી દેવામાં આવે એટલે બને સખત લોખંડ, જેને કહે છે પોલાદ. લોખંડમાં ક્રોમિયમ ઉમેરવામાં આવે, નિકલ ઉમેરવામાં આવે ચોક્કસ ટકાવાર પ્રમાણમાં, પીગાળી, એકરસ કરી ઠારવામાં આવે, તેમાંથી બને જે સ્ટેનલેસ સ્ટીલ, ઘરમાં વપરાતા રસોઈના વાસણો, જેને કહે છે સ્ટેનલેસ સ્ટીલ. જે સ્ટેનલેસ સ્ટીલ એ મિશ્ર ધાતુનું ઉદાહરણ છે લોખંડની, અને એમાંથી સ્ટેનલેસ સ્ટીલ બને થોડું વજનમાં લોખંડ કરતા હલકું બને, હા, એટલે વાપરવામાં સરળ રહે, ચકચકિત, જેને કાટ લાગતો નથી, અને મજબૂત તો છે જ સ્ટેનલેસ સ્ટીલ. તો એવું પણ કહી શકાય કે મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ગુણધર્મમાં ફેરફારો કરી શકાય છે અને આપણને જેવું જરૂરી હોય એવા ગુણધર્મ વાળી ધાતુ મેળવી શકાય છે. તો એવું જ થયું, આપણે લોખંડના ઘરે વાસણો કે લોખંડની ચમચી વાપરતા નથી, લોખંડની થાળી નથી વાપરતા ખાવામાં, એવું વાપરીએ તો રોજ કાટ લાગી જાય. પણ શું થાય છે? લોખંડમાં ક્રોમિયમ ઉમેર્યું, નિકલ ઉમેરી અને એમાંથી બીજી મિશ્ર ધાતુ બનાવી જે સ્ટેનલેસ સ્ટીલ બને છે. ચલો વાતને હવે આગળ લઈએ. મિશ્ર ધાતુમાં એક ધાતુ મર્ક્યુરી હોય અને બીજી કોઈ ધાતુ હોય તો ઇટ્સ ઓકે. બે ધાતુઓ ભેગી કરી મિશ્ર ધાતુ બનાવી, પણ એક ધાતુ તરીકે મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને એમાલ્ગમ કહે છે. સરસ અથવા એમાલ્ગમ કહે છે. એક ઉદાહરણ જોઈએ. ઝિંક હોય, ઝિંકમાં મર્ક્યુરી ઉમેરવામાં આવે અને એની કોઈ મિશ્ર ધાતુ બનાવી હોય તો એને ઝિંક એમાલ્ગમ કહે છે. તો કોઈ મિશ્ર ધાતુમાં એક ધાતુ તરીકે મર્ક્યુરી હોય તો તેને એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે છે. ઝિંક અને મર્ક્યુરી નું મિશ્ર ધાતુ હોય તો તેને ઝિંક એમાલ્ગમ કહે છે. ચલો, તાંબુ અને ઝિંક તેમાંથી પિત્તર બને છે. તાંબામાં અમુક ટકાવાર પ્રમાણમાં ઝિંક ઉમેરવામાં આવે, Zn, Cu અને Zn, તો એમાંથી પિત્તર. અને પિત્તર અને તાંબુ આપણને એક સરખું દેખાતું હોય છે દોસ્તો, પણ પિત્તરનો ઉપયોગ ક્યાં થાય છે તો પેલા મંજીરા બનાવવા માટે ભજનમાં, પછી તબલામાં, એ જગ્યાએ પિત્તરનો ઉપયોગ થાય છે. અને પિત્તરના વાસણો પણ ઘરે દાદા દાદી નાના નાની જોડે હશે. તાંબાના વાસણો બી હશે અને પિત્તરના પણ હશે. ચલો, તાંબુ અને ટીન. ટીનનું સંજ્ઞા જુઓ ભાઈ, Sn છે. તાંબુ અને ટીન એની જે મિશ્ર ધાતુ બને એમાંથી બને છે કાંસુ. અને આ કાંસુ ઘણું મોંઘું છે ભાઈ, તાંબા કરતા કાંસુ ઘણું મોંઘું છે. અને આ કાંસુ જેને આપણે કહીએ છીએ કાંસ્ય ચંદ્ર, ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. એ બ્રોન્ઝ એટલે કાંસુ. તો તાંબા અને ટીનની મિશ્ર ધાતુ જેને કહે છે કાંસુ, બ્રોન્ઝ. ઓકે,
સીસુ એટલે લેડ, લેડ એટલે આ સુધી આપણે ભણી ગયા પીબી, લેડ, પીબી. સીસુ અને ટીન એસએન બે ભેગા કરીને એમાંથી તાર બનાવવામાં આવે છે. હવે આ તારની ખાસિયત કેવી છે ભાઈ? આ તાર એકદમ નરમ છે, એમનું ગલન બિંદુ ઘણું નીચું છે, એને થોડું ઘણું તાપમાન આપવામાં આવે ને તો પીગળી જાય. એકદમ પાણી જેવું ગોળ ટીપું પડ્યું હોય એમ એ તાર પીગળી જાય છે. એટલે એનો ઉપયોગ રેણ કરવાના તાર બનાવવા માટે થાય છે. ન ખબર પડી સાહેબ? ઘણી જગ્યાએ તમે ઘરે કોમ્પ્યુટર રિપેરિંગ માટે કોઈ ભાઈ આવ્યા હોય અથવા રેડિયો ટીવી કે રિપેરિંગ થતું હોય ત્યાં તમે જોયું હોય તો એ લોકો એક શોલ્ડર હોય અને તાંબાનો જે તારને ક્યાં જોઈન્ટ કરવાનો હોય તો એના ઉપર પેલો આ જે રેણ કરવાનો જે તાર જેને કહેવાય લેડ અને ટીનનો તાર એ મૂકીને પીગારી દે યા મૂકે તો એ પાણી જેવું ટપકું થઈ જાય, પીગળી જાય, મતલબ પીગળિત અવસ્થામાં રહેલું હશે ધાતુ. પછી જ્યાં તાર જોઈન્ટ કરવાનો હોય ત્યાં આમ તાર મૂકે અને પેલી ધાતુનું ટપકું ત્યાં નાખે, પછી આ લઈ લેશે એટલે પેલું પ્રવાહી છે ઘન થઈ જશે અને તારનું જોઈન્ટ થઈ જશે. એટલે કે રેણ કરવા માટે આ સીસા અને ટીનની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ સોનું. સોનું અતિ શુદ્ધ ધાતુ 24 કેરેટમાં કહેવાય. 24 કેરેટનું ગોલ્ડ હોય, સોનું હોય, એમાંથી જો ઘરેણા બનાવવામાં આવે તો 24 કેરેટ સોનું, શુદ્ધ સોનું, એની એક ખાસિયત છે કે નરમ છે, વરી જાય બી ઝડપથી, એને ઘસારો વધારે લાગે. શું? હવે 24 કેરેટના જો દાગીના બનાવવામાં આવે, ધારો કે આપણે લકી બનાવી અથવા કડું બનાવી સોનાનું, એને આમ દબાવીએ તો દબાઈ જશે, આકાર બદલાઈ જશે. બુટ્ટી કે હાર બનાવ્યો હશે તો 24 કેરેટની વાત કરું, 24 કેરેટમાંથી જો બનાવ્યો હશે તો હારની લંબાઈ ધીમે ધીમે 1-2 વર્ષે 5 વર્ષે લાંબી થતી જાય, તાર એના તૂટી જાય, એનો આકાર ફેર, અને 24 કેરેટની બુટ્ટી રાતે પહેરીને ઊંઘ્યા હોય, સવારે ઉઠ્યા ત્યારે એનો આકાર બદલાઈ ગયો હોય. પણ દાગીના બનાવવા, આભૂષણો બનાવવા માટે 24 ભાગમાંથી 22 ભાગ સોનાના લેવામાં આવે છે, 2 ભાગ અંદર તાંબુ કે ચાંદી ઉમેરવામાં આવે છે, અને એ મિશ્ર ધાતુ, સોનાની મિશ્ર ધાતુ બને છે, અને એ ધાતુમાંથી દાગીના બનાવવામાં આવે છે, જેને 22 કેરેટના દાગીના તરીકે ઓળખવામાં આવે છે. હવે શું ફેરફાર થયો? અંદર તાંબુ કે ચાંદી ઉમેરાઈ, મિશ્ર ધાતુ બની. તો હવે આ જે મિશ્ર ધાતુ છે એ મજબૂત છે, આકાર બદલાઈ જતો નથી, એને ઘસારો ઓછો લાગે છે. તો આપણે 22 કેરેટના દાગીના વાપરીએ છીએ, અને આભૂષણો કે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. તો દોસ્તો, આજે ચેપ્ટર 3 સાયન્સમાં ધાતુઓ અને અધાતુઓ આપણું પૂરું થાય છે. તો ચેપ્ટર 3 ધાતુ અધાતુ પૂરું. ધન્યવાદ.